તો અત્યારે હું ને ભાઈ ક્રિકેટ રમવા જઈ શક્યા મિત્રો તમે વિચારો એટલે હેલું કામ નથી હો, બહુ એટલે બહુ અઘરું કામ છે. પાણકા ભાંગવા હવે દાળ ફોડવાની તૈયારી હાલે. અહીં જગ્યાએ આપણે પૂગી ગયા જ્યાં કામ કરવાનું. અહીંયા ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા લોકમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. અત્યારે વાગી ગયા સવારના 8. હજી ઉઠ જ છું. પછી નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઈએ. પહેલાં આપણે નાસ્તો કરી લીધો ને અત્યારે જવાનું ને વાડીએ. કેમ કે આપણે કાંઈ ઘોડે વાડી જવાનું. આજ તો કાંઈ મમ્મી આવવાની નથી. કેમ આજ કેમ ન થયું? આજ કેમ વાડીએ ન થયું? હે તો એને જ કામ છે એટલે મારે એકલાને જ વાડીએ જવાનું. તો લેટ્સ ગો. ગાડી સ્ટાર્ટ કર. મિત્રો ખાલી તમે રસ્તો જોવો એકવાર કેવો છે નહીં. જો અત્યારે જો આ બાજુ ખુલ્લું આવી ગયું, ઓલી બાજુ પાછળની બાજુ હોય ને આમ જંગલ જેવું, રાતે નીકળવા ફાટી. હા જો ખાલી રસ્તો કાંટા અને બાવરિયા ને બધું ભેગું છે. અને આ ઓલો કાસો રસ્તો હોય વાડીનો, તો ખબર છે કે આવો રસ્તો હોય. હવે જો આપણે જો ભંગડે પૂગી ગયા છીએ. ઓલો મેન રસ્તો છે ને કહેતો એકદમ ઓલો ઢાળવાળો રસ્તો જોઈએ આપણે. અને આ ગાડીમાં એને આપણે ચાલુ ન રાખ્યું, એમને ફ્રી આવી લીધે. પેટ્રોલ ગેસ તો એટલો આપણે પૂગેલ બસે એટલો, બીજું શું હોય. પણ આમાં એક વાતનું ધ્યાન રાખવું પડે. જાવ ખાડા જેવું હોય ને સ્લીપ ખાઈ જાય, ફટ દેખાય. વાડીએ પૂગી ગયો ને અત્યારે જો કોમ્પ્રેશન ચાલુ કરી દીધું. અત્યારે મેં દાર કરવા માંડ્યા. જો ટ્રેક્ટર પડ્યું અત્યારમાં દાર કરવા માંડ્યા. અત્યારમાં પપ્પા જો કામ કરે પાણકા ભાંગવાનું ને એવું. જો આમ રહ્યા આપણે ચાલુ રાખીએ જોઈએ. જોવે જવું જ જોઈએ. આપણે ત્યાં જઈએ. આપણે પાણકાને બધું ભાંગવાનું ભીડનું ફરવાનું તમને ખબર. કાલના બ્લોગમાં તમે જોઈ છે. તો ગાડી જો રાખી દીધી છે. હાલો હવે જાય અહીં જગ્યાએ આપણે પૂગી ગયા છે કામ કરવાનું. અહીંયા અને જોવા અહીંયા પાણકા જેટલા હે ને, જો કાસા પાકા પાણકા હોય ને, જો ભેગા કરી ઢગલો દેખાય અહીંયા. અને બાકી જો કાસા ને એવો હોય ને એ બધે ભૂકો કરી નાખી, ભાંગી નાખી. તો આપણે આપણું કામ ચાલુ રાખીએ હવે. હે ને આમાં પાણકામાં થકાઈ જવાય તો કામ તો કરવું પડે ને. કંઈ ઘણ એક મારી એટલે તો પાણકો નથી ભાંગતો, બહુ મુશ્કેલ પડે. તો એ કાંઈ નહીં, આપણે ચાલુ રાખીએ આપણું કામ. હવે જો આ પાણકાની જે ઢગલા કર્યા ને કાંયા અને એક જો આમ રહ્યું, અહીંયા ટ્રેક્ટરની લારી રાખી દેવી. ટ્રેક્ટરની લારી રાખી દેવી, ટ્રેક્ટરમાં ભરી લેવાય બધા. કે આ પાણકા પાણાને એવું ભાંગી તો આ કેદી ભેગું થાય. એટલે પછી ખાલી એનો ધૂળ જ ફોરો ને ધૂળ તો ફરે છે, વાર તો ન લાગે. પણ આ પાણકા છે ને જો મોટા મોટા, એ ટ્રેક્ટરની લારીમાં ભરાઈ જાય ને તો વાંધો ન આવે. પછી તો ગમે અહીંયા શેઢે પારે આપણે નાખી દઈશું, હાલે છે. પણ અત્યારે હા જેટલા ભંગાય એટલા ભાંગીએ આપણે. અને કમ્પ્રેશન અત્યારે સારું થઈ ગયું. પપ્પા જો અહીંયા જોવા ગયા હતા કે કેટલું થયું હોય. પાણી બાણી પીવા ગયા હતા. એ તો સવારના આવી ગયા. આમાં પહેલાં એ આવી ગયા. એટલે હું તો નાસ્તો કરીને નિરાઈ જાઉં. પણ હવે થોડુંક વહેલું રાખવું જોઈએ કાંઈથી ને. તડકો આમ આવો તડકો થઈ જાય તો હું આવું અહીંયા. થોડાક વહેલા આવીને તો એ કામ કરવાની મજા તો આવે સવારમાં. હું પણ મોટો જો ઘણ લઈને આવી ગયા છે. અને આવડો ઘણ આવ્યો આમાં નીકળી જાય બધી. તો હવે આપણો મોટો ઘણો વાપરી પાણકા ભંગાણા એટલા ભંગાણા તો ઈચ્છા થઈ ગયા. તો આપણે પાણી પી આવે કે ગરમી એવી થઈ છે. પાણકા ભાંગી પાણી પી આવે, બીજું શું હોય. પછી ત્યાં થોડીક બેસી ચડી જાય. આંકડો બહુ લાગે. પાણકા બહુ મજબૂત છે, પાકા છે. ભાંગવામાં બધું દેવાય છે. હાથની તો હાવલા થઈ ગયો. અત્યારે તમે નહીં દેખાતા હોય, બાકી ફરફોલા પડી ગયા હાથમાં. તો આપણે આપણું કામ તો ચાલુ જ રાખવું જોઈએ. અત્યારે આ વારોનું હવે કૂવો થઈ જાય તે પછી એના વાવવા બાવ થાય તો એ નડે. અત્યારે જ ન આપણે લાગે કે એમનો ભલે રહે, પછી નડે. તો અત્યારે જેટલું કોરું છે એટલું કરવાનું જ છે. પાણી પી લીધું ને હવે કૂવામાં જોયું કેટલું કામ થયું છે. દાર બાર આમ કરે તો જોઈ આવીએ આપણે. અને પછી આપણે વિયા જજો પપ્પા વી ગયા પાણકાને એવું ભાંગવા. તો આપણે જાય હલો જોઈ આવી જઈએ. પછી આપણે આપણું કામ પાણકા ભાગવાનું ચાલુ રાખીએ. હવે દાળ ફોડવાની તૈયારી હાલે. જો શેડા બેડા દે. મિત્રો હમણાં થોડીક ખબરમાં થાય કે દાળ ફૂટશે તો કેદું ને બતાવું. પણ આજ દાળ ફૂટશે ને તો આજ બતાવી. કેમ કે એને ઘરે જવાનું ટાણું થઈ જાય. દાળ ફોડવાનું ટાણું થાય. અત્યારે બપોર ટાણા જો હમણાં ફોડવાના હોય તો હમણાં તમને બતાવી દઉં દાળ ફૂટ્યાની પાણકા કેવું ગુલ રહે.
મિત્રો ધમાકો જોયો ને કેવો થયો તોય પણ એક જ પાણકો ઉલરો નહીં બાપા હા એક જ પાણકો ઉલરો કાલ વિડીયો ઉતાર્યો ને એમાં જાજા ઉલરા હતા એ તમને એક ક્લિપ બતાવી પણ આજ જે ઉતાર્યો ને વિડીયોમાં એક જ પાણકો ઉડ્યો એટલે કંઈ તો વિડીયો થરકો આવી ગયો કેમ કે હું સ્ટેન્ડ માથે મૂકી ગયો નકા ધ્રુજારીથી ફોન હલી જાય એમ ઝૂમ કરેલો ને એટલે સ્ટેન્ડ માથે ફોન મૂકી દીધો હતો તો વિડીયો હરખો આવી ગયો હોય આપણે હવે આપણે પાણકા ભાંગવાનું કામ ચાલુ કરી દઈએ હવે 10 વાગી ગયા અને હવે અડધી કલાકમાં ઘરે જવાનું થાય આપણે જો ઝીણા ઝીણા પાણકા ભાંગી જાવડા પછી મોટા મોટા મોપા ભાંગે છે કે આપણું તો આ જ કામ છે આ ભાંગવાનું મિત્રો તમે વિચારો એટલે હેલું કામ નથી હો બહુ એટલે બહુ અઘરું કામ છે પાણકા ભાંગવા પછી ફેરવવા ભાંગે એટલે હા બા સડી જાય હા ધમણ થઈ જાય અને આમ તો આટલા બધા ભેગા છીએ એટલે આ તો બધું કીધું ને ભેગા કરી પણ આમાં ભેગા કરી કરીને થાકી જાય બહુ એટલે બહુ ઠાકોર લાગે એક તો આમ ભાંગવા જતા બધા એકારો ઘણા નીકળી જાય છે કે હારી હથોડી ઘડીને એમાં કંઈક મજા નથી આવતી તોય જેટલા ભંગવાના ઘણા અને હવે બપોર થઈ ગયું તો હવે આપણે ઘર બાજુ નીકળીશું થોડીક વારમાં પાણી પી લઈ બેઠા જો સાંજે તો આપણે અહીંયા જઈને પાણી પી લઈને પછી નીકળીએ આપણે ઘર બાજુ ઘરે જવાનું ઉતાવળમાં તો પાવડા ભૂલાઈ ગયા અહીંયા નહીં રહી ગયા એટલે અહીંયા નહીં રાખી પણ મારે રાખવાના ઓલા પણ ઢગલા પણ તો હવે આપણે જઈ ઘરે આવી ગયો અને મોબાઈલમાં ચાર્જિંગ હતી મોબાઈલમાં ચાર્જિંગ મૂકી દઈ અને પછી મળું તમને બીજું મને ચાર્જિંગ કંઈ બ્લોગ બને નહીં ગુડ આફ્ટરનૂન મિત્રો સૂઈ ગયો તો ને અત્યારે ઉઠી ગયો ને અત્યારે વાગી ગયા 3:30 કે મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું બધું થઈ ગયું જમીન સીધો સૂઈ જ ગયો હતો એટલે હવે થોડીક મેં આપણે વાડીએ જવાનું થાય તો હજી આપણે થોડીક ઉતા જ રહ્યું તમને મોબાઈલ જવું પછી એ નિરેતે જાઉં ટાટા પર તો અત્યારે વાગી ગયા સાંજના 6 ને આપણે કંઈ વાડી ગયા નથી મારા પપ્પા કંઈક તારે કંઈ આવું નથી તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે તો સારું તો હવે આપણે ક્યાંક જવું બહાર કેમ કે કાવડા ખેતરમાં રમવા જાવું કા મિત્રની વાડીએ ગમે જવું રખડવા કેમ કે વાડીએ તો ગયા નથી એટલે ક્યાંક જવું તો જોઈએ ને રખડવા તો અત્યારે હું ને ભાઈ ક્રિકેટ રમવા જઈએ છીએ ખેતરમાં હું જવું જ નથી અરે જવાનું તને શું છે તને સારું થઈ ગયું અરે કાંઈ ખતર નહીં તો અત્યારે બે અમે જાય છે અહીંયા રમવા કેમ કે અમારું ગ્રુપ તો અહીંયા પહેલાં જ હોઈ ગયું કેમ કે અમને ફોન બંધ ન આવે કેમ કે આખો દી વાડી હોય તું ક્યાં હતો આખો દી કામે શું કામ કરે છે ડિઝાઇન થઈ ગયું ભેગું તો વાંધો તો હાલો આપણે જઈ રમવા તો આપણે ક્રિકેટના મેદાનમાં આવી ગયા ને અત્યારે નાના છોકરાનો દાલ અને મારા બાપુ શું હાલ બાપુ આમાં બાપુ ઓડિયન્સમાં હે ઓડિયન્સમાં આવો રમવા તો કાંઈ વાંધો નાલા ઉલતા જોતું હતું નહીં ક્રિકેટ બહુ રહીમાં આઈન પડી ગઈ ઠાકી ગઈ ને દડો હે વીયો ગયો અને બાપુ જો અહીં ગોતે ને અમારે અહીંયા બાપુ જો એમને બધા બેટ લઈને બધા ઊભા જો અહીં અને આને તમે ઓળખતા હોય તો કહી દેજો અને કાલના બ્લોગમાં બતાવી દઈ અત્યારે નથી બતાવો કી બાજુ હતા કે સુરત નથી સુરતથી હું લેવા કે સુરત રખડવા કંઈ કોઈ તું શું હોય बड़ा हरामी हो बेटा તમારા વીરભાઈ આવી ગયા અને આ પાછો દડો અમારો ચડી ગયો તમાશે અમારે બધા પ્લેયર જો આવ્યું ભાઈ બાપુ એવા દડા મારે હે ને દિવાલ ફેરવી દેવા બધાને ભેગા કરી દીધા ખાલી તમે નજારો જોવો હાઈનો નજારો જોવો તો ઘરે આવી ગયો જમવાનું થઈ ગયું હાલો હવે જમી લે આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ કેવું રહે આજનો વ્લોગ અહીં પૂરો કરશો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી રામ બાય બાય